કોજવેલના ઠૈયા પાસે ખાડો કરી નાખ્યો, બધું ધોઈ નાખ્યું, પાણા બાણા બધું તોડી નાખ્યું. તો જય માતાજી મિત્રો, આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ આપણા મોટરીએ માંડી એ નદીએ. કેમ કે કાલે અતિશય પાણી આવ્યું હતું મચ્છુ નદીમાં. 16 દરવાજા ખોલ્યા હતા 10 ફૂટ અને ભયંકર નદી હાલી જતી હતી. તો આપણે હવે આપણી મોટરની પરિસ્થિતિ જોવા આવ્યા છે કે મોટર છે કે નહીં. હજી આપણે ગયા નથી ત્યાં. તો મોટર જો હોય તો સારું, અને જો ના હોય તો પછી 20-25 હજાર રૂપિયાનો ખર્ચો. તો ચાલો તમને બતાવું. નદી તો હવે પાણી તો ઉતરી ગયું, ઓછું થઈ ગયું, અને હવે મોટરને આપણે ચેક કરી આવી ક્યાં છે, શું થયું છે બધું. તો ચાલો મારી સાથે. ચાલો, આ છે આપણી લાઈન તો હજી સહી સલામત છે. કેમ કે મેં બાંધી હતી વારાથી. જો આવી રીતે વારાથી બાંધેલી હતી મારે. લાઈન છે, મોટર જોવાનું અંદર બટકાવીને જો વહી ન ગયું હોય. હજી લાઈન તો દેખાય છે આપણી, ને છે નદી. આ છે આપણી મચ્છુ નદી. હવે એકદમ પાણી ઓછું થઈ ગયું છે ને. આ બધે જો બધું ધોઈને વહી ગયું. બધે નદી હાલેલી છે. આ વેલું ને ઢગલા પડ્યા બધે હાલેલી છે. ખેતર હોરી ને આ કપા પણ ધોઈ નાખ્યો. જો ખેતરમાં હાલી ગઈ છે નદી. એ આ છે ખેતર. નથી હોરી નદી હાલી છે. ખેતર પણ ધોઈ નાખ્યું પૂરેપૂરું. ને આ છે નદી. હવે પાણી ઓછું થઈ ગયું. હજી ઘણું બધું આવે છે. ચાલો તમને હવે આપણી મોટર બતાવું. નદીજી પાણી તો ઘણું બધું હાલે. અહીંયા બધી નદી આવેલી છે ભયંકર. જુઓ તમે કેટલી આવેલી જોરદાર. ખાડો કરી નાખ્યો અહીંયા. કોજવેલના ઠૈયા પાસે ખાડો કરી નાખ્યો. બધું ધોઈ નાખ્યું, પાણા બાણા બધું તોડી નાખ્યું. નદી સામે દેખાય છે ખેતર. ધોઈ નાખ્યું બધું. ચાલો હવે આપણે આપણી મોટર જોઈ આવી. અહીંયા છે આપણી મોટર. જો હજી તણાણી નથી, પાણીમાં છે ડૂબેલી અહીંયા પાછળ. એટલે વાંધો નહીં, હાયલું. મને એમ કે તણાઈ ગઈ છે. બધે પાણી હાલી ગયું આના માથેથી રહી ગઈ. તો વિડીયો જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આવજો બધા મિત્રો.